આમાં ધોતી નહીં, એટલે આ મહેમાનને ધોતી પહેરાવવાની છે. અમારે જો ધાન આવી ગઈ છે, થોડીક સેટી છે માંડવાથી, તો અમે અહીંયા સામે લઈને સામે આવી ગયા છે. ધાન આવે જો ડીજે આવી ગયું છે, બધા ડિસ્કો કરે છે. તો અમારે જો આ વિશુભાઈ હોતી ડીજેનો અવાજ સાંભળી અને ડિસ્કો કરે તો કેમ કરે છે એને બસ ડિસ્કો કરવો હતો, પણ હવે અમે માંડવીયા છે એટલે ડિસ્કો કરી ન શકીએ. ને જો આ જાનૈયા છે, જાન માંડવે પોગી ગઈ છે. તો જો આ જાની અહીંયા ફોર વ્હીલ પાસે ડિસ્કો કરવા જાય છે અમારા ગેટ પાસે. તો આગળ ફોર વ્હીલમાંથી વરરાજાની એન્ટ્રી થાય છે. તો હું આગળ તમને બતાવું કે વરરાજા કઈ રીતે બહાર નીકળે છે. તો વિડીયોમાં બના રહેજો. તો જુઓ વરરાજા નીકળી ગયા છે, જો ઊભા ઊભા હાલે છે ને આગળ માંડવે પોગી જાય. તો જો અમારે તો આવી રીતથી વરરાજા નીકળ્યા છે. વરરાજાની ધમાકેદાર એન્ટ્રી છે, બધા બેસીને હાલે, પણ અમારે આ વરરાજા છે તે ઊભા થઈને હાલ્યા. જો ઊભા ઊભા જાય છે, આગળ માંડવે પોગી જાય. માંડવો જો થોડોક સેટો છે આગળ ગેટ પાસે, તો પૂગી જાય. ઊભા ઊભા હાલે ઓ અમારે વરરાજા, જુઓ. હા, હાથોમાંથી હાલે છે ઊભા ઊભા. તો જો હવે પોગી ગયા છે, તો એ જો ઊભા જ છે, પોગી ગયા માંડવે. તો હવે આગળ આવશું આપણે આગળ હામૈયું કરવા પાછા. તો જુઓ પોગી ગયા છે અને વરરાજા એ પોગી ગયા છે ને આગળ જો માંડવામાં આવી ગયા છે. તો જો માંડવામાં આવી ગયા છે, હવે આગળ માયરા થઈ જાય છે. તો હવે આપણે જમણવારમાં પોગી ગયા છે. તો જો હવે અત્યારે અહીં ભેગા આવે જમણવારમાં, પણ અત્યારે હજી કોઈ પબ્લિક આવ્યું નથી. ને અમારે જો આ ટેજ અમારા ભાઈએ બધાએ કમ્પ્લીટ કરેલો છે. તો આગળ હવે જમણવારનું શરૂઆત થઈ જાય છે. અમે તો ભાણું પાડી દીધું. તો આગળ જો જમવાવાળા આવે એટલે આગળ અમે તો જમવાનું શરૂઆત કરી દઈએ. અમે તો જો આમાં ગોઠવાઈ ગયા છે જમણવારમાં. આગળ હવે માણસો આવે એટલે જમાડી દઈએ. અને મિત્રો તમારે જમવું હોય તો આવી જઈજો સિત્રાસરમાં. તો જો જમણવાર તો આવી રીતે અમે જો માંડવાનું બધું રાખ્યું છે. ટેજ ગોઠવી દીધા છે, ઘણા ટેજ છે. જો આ ઢેપલી ને ગાંઠિયા ને રોટલી ને શાક ને બધું છે. તો આવી જાઓ. અને જો માણસો આવી ગયા છે, જો એટલા માણસો છે, પબ્લિક પાર વગરનું છે. થાકી ગયા અમે જમાડીને. જો આ એટલું પબ્લિક છે. જો આ બધા જમવા આવી ગયા છે. આ અમારો ટેસ્ટ છે. જો ભાત ને દાળ ને જો આવી રીતે ગાંઠિયા છે. અમારા ભાવેશભાઈ બેસી ગયા જમવા. જો આવી રીતે છે, બધા બેસી ગયા છે જમવા. રોટલી શાક દાળ ભાત. આ અમારે નાના જવાનડા જમવા આવી ગયા છે. તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો. જો આપી રહ્યા છે ગાંઠિયા આપણે નાના છોકરા જમવા આવી ગયા છે. જો ઢેપલી આપી દીધી, ગાંઠિયા છે, શાક છે. જો આ ભાઈ ગાંઠિયા કાઢતા એને નો ભાવતા નથી ભાઈ. ત્યારે તો આમાં પબ્લિક ઘણું ખરું જમીન વહી ગયું છે. મેદાન ખાલી છે. જો ઘણા ટેજ નાખેલા છે. અમે લાઈટમાં 5-6 ટેજ છે. તો આવી રીતે લાઈનમાં જ ગોઠવેલા છે. ઓલી સાઈડ જરા ઈવડે બીજી વખતના છે. તો અમારે આ ભાઈ ભાત આપે છે. મારો ઓલા હરેશભાઈ છે. જો આવી રીતે ટેજ મારેલ ગોઠવેલા છે. તો જો આ તમે બધા જમે એ તમને હું બતાવું. જો એવી રીતથી છે બધું, દાળ ભાત. જો અમારા મંગામાં સંજયભાઈ છે, આ મોહનભાઈ છે,
આ અમારા મહેશભાઈ છે, પછી પરવીન હરેશભાઈ રામજી હતા. આ બધા અમારા જમણવારમાં બધા રીયા દાળ ભાત છે. આ દાળ આપણે હરેશભાઈ પરવીનભાઈ આ શાક છે. આ પરવીનભાઈ માવો ખાય છે. પરોઠા છે આ મહેશભાઈ પાસે જોઈ લો. આ ઢેપલી છે અમારા મહેશભાઈ પાસે. ગાંઠિયા છે અમારા મોહનભાઈ પાસે. પછી આ શીરનું છે અમારા સંજયભાઈ પાસે. અમારા મંગાભાઈ થાળીયું. હવે હું નથી આવડતું. આંગળીઓ ફેરવે છે, લગભગ નહીં વળે. મને લાગતું નથી એટલું આટિયું વેડ્યું એટલે નહીં લાગે. આ લગભગ નહીં વળે. શાંતિ રાખો ને વળી ગૂગલમાં આવે, યુટ્યુબમાં નહીં આવે. નહીં મેળ આવે. એટલી બધી આટીઓમાં નહીં ભેગું થાય. 2 જ આટી મારવાની છે તમારે ખાલી, આગળ આવડી જાય. એટલી બધી આટી મારવાની જરૂર જ નથી. 2 આટીમાં સોરીની ગાંઠ છે. એટલે પાછું લેવું પડે ને. એટલું બધી નહીં હોય, ખાલી 1 આટી મારો એટલે આડી સોરીની ગાંઠ છે. એટલે લેવું બરાબર ને. તમારે ડોકો ફરવા દે. મારું ડોકો કાઢું ભાઈ. હેલું પડે છે કે જગા હાઈક ને પેરા જ પડે. એમ થોડું જગા હાઈક ને કેવાય.
મારે